અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે માનવ મહેરામણથી ઉભરાઈ રહ્યું હતું. ચારે બાજુ ઇન્ડિયા ઇન્ડિયાના નારા ગુંજતા હતા. આ ભવ્ય સ્ટેડિયમની લાઇટ્સમાં ઝળહળતી રમત જોવા માટે હજારો લોકો આવ્યા હતા. પણ આ ભીડમાં બે એવા જીવ પણ હતા જેમના નસીબ આજે વર્ષો પછી એક અનોખો વળાંક લેવાના હતા. વાર્તા શરૂ થાય છે રાજકોટની એક સાંકડી ગલીથી, જ્યાં આર્યન અને કબીર રહેતા હતા. બંને બાળપણના પાક્કા ભાઈબંધો. આર્યનના પિતા ગામમાં ખેતમજૂરી કરતા, જ્યારે કબીરના પિતા એક નાની ચાની લારી ચલાવતા. બંનેના ઘરમાં પૈસાની ભારે તંગી રહેતી હતી. બંનેના ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. બપોરના ધોમધખતા તાપમાં જ્યારે બીજા બાળકો આરામ કરતા, ત્યારે આર્યન અને કબીર ફાટેલા ટેનિસ બોલથી ક્રિકેટ રમતા. તેમની પાસે નવા બેટ કે બોલ ખરીદવાના પૈસા નહોતા. તેઓ પ્લાસ્ટિકના બોલ અને ફાટેલા લાકડાના પાટિયાથી ક્રિકેટ રમતા. બંનેનું એક જ સપનું હતું, મોટા માણસ બનવું છે અને પોતાના પરિવારને ગરીબીના વિષચક્રમાંથી બહાર કાઢવો છે. બંનેની આંખોમાં સપના મોટા હતા, પણ ગજવું સાવ ખાલી હતું. ઘણીવાર રાત્રે ભૂખ્યા પેટે ઊંઘી જવું પડતું, પણ મિત્રતાની હૂંફ તેમને હિંમત આપતી. ગરમી હોય કે વરસાદ, બંને જણ ભણવામાં અને રમવામાં રાત દિવસ એક કરી દેતા. તેમની પાસે સુખ સુવિધા નહોતી, પણ એકબીજાનો સાથ અને અટલ આત્મવિશ્વાસ હતો. જોજે કબીર, એક દિવસ આપણે મોટા સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈશું, આર્યન ઘણીવાર આકાશમાં જોતા કહેતો. ત્યારે કબીર હસતા હસતા જવાબ આપતો, સ્ટેડિયમમાં મેચ જોવા જઈશું કે નહીં એ તો ખબર નથી, પણ દુનિયા આપણને ઓળખશે એવું કંઈક ચોક્કસથી કરીશું. સમય વહેતો ગયો. હાઈસ્કૂલ પૂરી થઈ અને જીવનની કસોટી અહીંથી શરૂ થઈ. ધોરણ 12 પછી પરિસ્થિતિ એવી સર્જાઈ કે બંનેએ અલગ રસ્તા પસંદ કરવા પડ્યા. આર્યનને સ્કોલરશિપ મળી અને તે એન્જિનિયરિંગના અભ્યાસ માટે બેંગ્લોર ગયો. બીજી તરફ કબીર પાસે એટલા પૈસા નહોતા કે તે બહાર જઈ શકે, એટલે તેણે મજૂરીની સાથે સાથે સ્થાનિક કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. નસીબ ભલે આપણને અલગ કરે કબીર, પણ આપણી મહેનત આપણને ફરી મેળવશે, આર્યને વિદાય વખતે કહ્યું હતું. કબીરના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી કે તે ખાલી ભણવામાં ધ્યાન આપી શકે. એટલે દિવસે કોલેજ જતો અને કોલેજથી ઘરે આવ્યા પછી આર્થિક મદદ થઈ જાય એ હેતુથી પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો. જ્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય ને, ત્યારે બાળકો નાની ઉંમરે પણ મોટા થઈ જાય છે. તેમનામાં સમજણ જલ્દી આવી જાય છે અને કબીરની આવી સમજણ અને વર્તન જોઈને તેના મા બાપ ઘણીવાર તેની ઉપર ગર્વ અનુભવતા. વર્ષો વીતતા ગયા. સંપર્ક ધીરે ધીરે ઓછો થઈ ગયો. આર્યન આઈટી સેક્ટરમાં ખૂબ આગળ વધી ગયો, વિદેશ ગયો અને કરોડોની સંપત્તિ બનાવી. જ્યારે કબીરે સરકારી પરીક્ષાઓ માટે અથાગ પ્રયત્નો કર્યા. ઘણી નિષ્ફળતાઓ મળી. ભૂખ્યા પેટે રાતો વિતાવી, પણ તે હિંમત ન હાર્યો. આખરે તે એક પ્રામાણિક સરકારી અધિકારી બન્યો. આર્યન જેટલો અમીર તો નહોતો, પણ તે સંતુષ્ટ હતો અને સન્માનજનક જીવન જીવતો હતો. હવે બને છે એવું કે આર્યન પોતાના ફેમિલી સાથે રજાઓ માણવા માટે ભારત આવેલો હોય છે અને તે જ વખતે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પણ અમદાવાદના સ્ટેડિયમમાં રમાતી હોય છે. એટલે તે પરિવાર સાથે મેચ જોવા આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું. વર્ષો પછી ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ જોવા આર્યન વીઆઈપી બોક્સમાં બેઠો હતો. તેણે મોંઘા કપડાં અને બ્રાન્ડેડ ચશ્મા પહેર્યા હતા. બીજી બાજુ
કબીર સામાન્ય સ્ટેન્ડમાં પોતાની પત્ની અને દીકરા સાથે બેઠો હતો. મેચના બ્રેક દરમિયાન આર્યન નીચે ખાણીપીણીના સ્ટોલ પાસે આવ્યો. અચાનક તેની નજર એક વ્યક્તિ પર પડી જે હસતા હસતા પોતાના દીકરાને આઈસ્ક્રીમ ખવડાવી રહ્યો હતો. એ હસવાની રીત, એ આંખો આર્યનને ઓળખતા વાર ન લાગી. કબીર? આર્યનનો અવાજ થોડો ધ્રુજતો હતો. કબીરે પાછળ વળીને જોયું. સામે એક સુઘડ, ધનિક દેખાતો માણસ ઊભો હતો. ક્ષણભર માટે તો કબીર સ્તબ્ધ થઈ ગયો, પણ પછી ઓળખાણ પડી અને તેની આંખોમાં જળજળિયા આવી ગયા. આર્યન, તું અહીં? બંને મિત્રો ભીડની પરવા કર્યા વગર એકબીજાને વળગી પડ્યા. આખું સ્ટેડિયમ સિક્સર પર બૂમો પાડતું હતું, પણ આ બે મિત્રો માટે જાણે સમય થંભી ગયો હતો. વર્ષોનો વિરહ એક ક્ષણમાં ઓગળી ગયો. આર્યનની મોંઘી અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ અને કબીરની સાદગી વચ્ચે મિત્રતાનો સેતુ બંધાઈ ગયો. મેચ પૂરી થયા પછી બંને સ્ટેડિયમના એક ખૂણે શાંતિથી બેઠા. આર્યને તેની સફળતાની વાત કરી. કેવી રીતે તેણે અમેરિકામાં કંપની સ્થાપી, કેવી રીતે તે આલીશાન બંગલામાં રહે છે. કબીરે પણ પોતાની સંઘર્ષ ગાથા કહી. કેવી રીતે તેણે પાયાના સ્તરે રહીને લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. આર્યને જોયું કે ભલે કબીર પાસે બેંક બેલેન્સ વધારે ન હતું, પણ કબીરના ચહેરા પર જે શાંતિ અને સંતોષ હતો તે અનમોલ હતો. કબીરે જોયું કે તેનો મિત્ર આટલો ઊંચો પહોંચ્યા પછી પણ જમીન સાથે જોડાયેલો હતો. તેમણે પેલી ફાટેલી ટેનિસ બોલની મેચ યાદ કરી. કેવી રીતે તેઓ એક વડાપાઉં વહેંચીને ખાતા હતા. બંનેએ સ્વીકાર્યું કે ગરીબીએ જ તેમને મજબૂત બનાવ્યા હતા. મેચ પૂરી થયા પછી આર્યન કબીરને શહેરની સૌથી આલીશાન હોટલમાં લઈ જવા માંગતો હતો, પણ કબીરે હસીને કહ્યું, આર્યન, આજે વર્ષો પછી આપણે મળ્યા છીએ, તો ચાલને પેલી માણેક ચોકની ગલીઓમાં જઈએ, જ્યાં આપણે સપના જોતા હતા. બંને મિત્રોએ રાત્રે અમદાવાદની ગલીઓમાં લારી પર જમવાની મજા માણી. ત્યાં કોઈ અમીર નહોતું કે કોઈ ગરીબ નહોતું. ત્યાં માત્ર બે બાળપણના ભેરુઓ હતા. જમતી વખતે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ફરી ક્યારેય સંપર્ક નહીં તોડે. આર્યને કબીરના દીકરાને આશીર્વાદ આપ્યા અને કબીરે આર્યનને તેની સફળતા જાળવી રાખવા બદલ અભિનંદન આપ્યા. આ બંને બાળપણના મિત્રોનું જીવન આપણને શીખવે છે કે જીવનમાં કોઈ એક પરિસ્થિતિ કાયમ રહેતી નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. ગરીબ માટે ગરીબી કાયમ નથી અને એવી જ રીતે અમીર માટે અમીરી કાયમ નથી. મહેનત ગમે તેવા કપરા સમયને બદલી શકે છે. સફળતાના માપદંડ અલગ હોય છે. અમીરી માત્ર પૈસાથી નથી આવતી, પણ સંતોષ અને પ્રામાણિકતાથી પણ આવે છે. સાચો મિત્ર એ નથી જે તમારી સફળતામાં સાથે હોય, પણ એ છે જે તમારા ભૂતકાળને જાણે છે અને તમારા ભવિષ્યમાં વિશ્વાસ રાખે છે. રાત્રે જ્યારે બંને છૂટા પડ્યા ત્યારે રાત્રિનું ઘોર અંધારું થઈ ગયું હતું, પણ તેમના હૃદયમાં મિત્રતાનો એક નવો સૂર્યોદય આજે ઉગ્યો હતો. આર્યન ભલે આજે કરોડોમાં રમતો હતો અને કબીર એક મધ્યમ વર્ગનું જીવન જીવતો હતો, પણ તેમની વચ્ચેનો પ્રેમ જરાય બદલાયો નહોતો. મિત્રતા એ નથી કે કોણ કેટલું સફળ છે, પણ મિત્રતા એ છે કે મુકામ પર પહોંચ્યા પછી પણ કોણ પોતાનું મૂળ ભૂલ્યું નથી. તે રાત્રે બંનેએ નક્કી કર્યું કે તેઓ સમય મળશે અને ગામના ગરીબ બાળકો માટે એક ક્રિકેટ એકેડેમી બનાવશે, જેથી કોઈ બીજા આર્યન કે કબીરને સપના પૂરા કરવા માટે આટલો લાંબો સંઘર્ષ ના કરવો પડે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આજની આ વાર્તા સાંભળવી ખૂબ જ ગમી હશે. જો
આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. સર્વેને ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.